ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અહીંયા વધારે મુલાકાત લે, કારણ કે ભ્રષ્ટાચારની ગંધ છે તે અહીંયા ગીરગઢડા તાલુકાના ફુલકા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે ત્યાં જોવા મળી રહ્યું છે. કારણ નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ. હાલ અત્યારે અમે ગીરગઢડા તાલુકાનું ફુલકા ગામ છે ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કામ છે, બિલ્ડિંગનું કામ છે તે શરૂ છે. અને હાલ અત્યારે આ કામની અંદર ગેરરીતિનો આક્ષેપ છે તે અહીંના સરપંચના પ્રતિનિધિ લગાડી રહ્યા છે. તેનું કહેવું છે કે અહીંયા કામમાં કંઈક તો ગડબડ થઈ રહી છે. ખાસ કરીને તેની સાથે વાત કરશું. શું નામ આપનું? મારું નામ છે જાદવભાઈ બાબુભાઈ વાઘેલા. જાદવભાઈ, શું કહીશું અત્યારે તમે જે વિઝિટ લીધી છે અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે ત્યાં શું કહેવું તમારું? મેં મારા ગામમાંથી યુવા મિત્રએ જાણ કરી કે ભાઈ સરપંચશ્રીને પ્રતિનિધિને કે તમે આપણે ફુલકા ગામના પીએચસી જે લાદીનું કામ ચાલુ છે અત્યારે હાલની પરિસ્થિતિએ, તો ઘટના સ્થળે આવીને તપાસ કરો. જે લાદી છે એ ડુપ્લિકેટ વાપરવામાં એટલે સેકન્ડ લાદી વાપરવામાં આવી છે. યુવા મિત્ર ગામના ભેળા થઈને અને જાણ કરી છતી પછી અમે આવ્યા તો અમે અત્યારે તપાસ કરી અને તપાસની અંદર અમને જોવામાં એવું આવ્યું છે કે જે દિવાલોમાં જે લાદી વાપરવામાં આવી છે સિરામિક તે એકદમ એક તૂટી ગયેલ છે. ક્યારે હરેક જગ્યાએ તૂટી ગયેલી છે, એટલે એ સેકન્ડમાં લાદી વાપરેલી છે. અને દરેક જગ્યાએ તૂટેલી છે કે પછી એકાદ જગ્યા ઉપર? નહીં, દરેક જગ્યાએ તૂટેલી છે. તમને શું લાગે આમાં ભ્રષ્ટાચાર થયો હશે? હા, અત્યારે લાદીનો આ અત્યારે કામ જોયા પ્રમાણે તો આ ચોખ્ખો ભ્રષ્ટાચાર છે. તો આમ જો આપણે જોવામાં અત્યારે વિઝિટ કરે કોઈ પણ કર્મચારી અધિકારી ગમે ત્યારે અહીંયા તપાસ કરી જાય તો એ લોકોની જાણમાં આવે કે હકીકતમાં છે શું છે. તપાસ થવી જરૂરી છે શું લાગે તમને? નહીં, તપાસ થવી જરૂર છે, કારણ કે જો અટાણે સરકાર શ્રી દ્વારા એટલા કરોડ રૂપિયામાં આપણે બિલ્ડિંગ બનાવવામાં આપતા હોય અને કામની અંદર આવી ફ્રીક્વન્સીની અંદર કાંઈ પણ તકલીફ હોય તો નુકસાનકારક છે આ. અને ભવિષ્યમાં અમારા ફુલકા ગામની અંદર પીએચસી આવ્યું છે કરોડ રૂપિયાના પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, અમારા ઉચ્ચ માધ્યમિક શાળા અમારા ગામની અંદર છે. અને અમારું પીએચસી સેન્ટર અત્યારે 14 ગામનું સેન્ટર છતાંય અમારે 19 ગામના એ લાભ લે છે. તો અત્યારે હાલની પરિસ્થિતિ આ જોતા પ્રમાણે તેવું લાગે કે આ લાદી 6 મહિનામાં નહીં રહી. પરંતુ તમે કોઈને રજૂઆત કરી હતી આ બાબતે? અમે આજથી ઘણા સમય પહેલાં અમારા જિલ્લા સદસ્યશ્રીને રજૂઆત કરેલી છે, અમારા તાલુકા સદસ્યને જાણ કરેલી હતી. એના પછી અમારા કારોબારી ચેરમેન ગીરગઢડા તેને પણ અમે જાણ કરેલી હતી કે ભાઈ આ બિલ્ડિંગનું કામ છે, તમે ઉપર લેવલે રજૂઆત કરજો, જેથી કરીને આપણે કાયમ માટે બિલ્ડિંગ સારું કામ થાય, જળવાઈ રહી અને લોકોને સારામાં સારું સગવડતા મળે. અને સારું અધિકારીને વાત કરેલી? હા, અમે અધિકારી તો એ લોકો કે ભાઈ હવે સરપંચ અમે જાણ કરી દઈશું. બરાબર. કોન્ટ્રાક્ટર સાથે વાત થયેલી તમારે? હા, કોન્ટ્રાક્ટર સાથે તો અમે ઘણી વખત પીએચસીમાં મુલાકાત લેવા આવતા હોય બિલ્ડિંગનું કામમાં, તો એ લોકોને કહીએ છીએ કે ભાઈ રેતીનું કામ છે, મટીરિયલ છે તે સારી ફ્રીક્વન્સી, સારી ગુણવત્તાવાળું. અને પથ્થરની અંદર અમે ક્યારે રજૂઆત કોન્ટ્રાક્ટરને કરી હતી તો એ લોકોએ એવું કીધું હતું કે ભાઈ અમને આ પથ્થર વાપરવાની છૂટી છે, રેડીમેડ પથ્થર. અમે પછી ત્યારે અમે એક વખત રજૂઆત કરી કે ભાઈ તમે આખી બિલ્ડિંગની અંદર જે રેડીમેડ પથ્થર વાપરવામાં આવ્યા છે તો હવે હાલની પરિસ્થિતિએ પગથિયા પર તમે આપણો આઈનો માઇનસ પથ્થર કેમ વાપરવામાં આવ્યો, તો સારી આખી બિલ્ડિંગમાં કેમ ન વાપરવામાં આવ્યો? સારું હોય તો એ કે ભાઈ અમારા એસ્ટિમેટ પ્રમાણે અમે કામ કરીએ છીએ. તમને શું લાગે આ બિલ્ડિંગ બની, 2 બિલ્ડિંગો બની આ કેમ્પસની અંદર, આ બિલ્ડિંગોની અંદર કયા ભાગોની અંદર તમને તૂટેલું જોવા મળી રહ્યું છે, ક્યાં ગેરરીતિ થયેલી છે? તમારો શું આક્ષેપ છે? મારો આક્ષેપ અત્યારે તો એવો છે કે અત્યારે પીએચસી સેન્ટરનું કામ ચાલુ છે. અત્યારે આપણે જોવાનું છે કે આ આખું પીએચસી બિલ્ડિંગ ઊભું થઈ ગયું છે, લાદીનું કામ ચાલુ છે. એટલે આને વિભાગના હસ્તા વિભાગ એટલે આપણે અત્યારે હરેક જગ્યાએ તપાસ કરી છે, પણ આના વિભાગ નથી પડ્યા. એટલે આપણે એવું ન કે આ સ્ટોર રૂમ છે કે આપણે કોઈ પણ સ્ટાફનો રૂમ છે, ડૉક્ટરનો રૂમ છે, એવું આપણે મેડિકલ રૂમ છે, એ આપણે ડાયરેક્ટ ના કરી, પણ બધા રૂમની અંદર અત્યારે બહારના ભાગમાં, અંદરના ભાગમાં લાદી જે દિવાલની અંદર સિરામિક ચોંટાડવામાં આવી છે ફાટી ગયેલી છે. ક્યાંક દિવાલોમાં તરેડ છે તે જોવા મળી રહી છે. હા, દિવાલોમાં અગાઉ પણ અમે ચોમાસાની ઋતુ પ્રમાણે શાળામાં અમે આવ્યા હતા. શાળામાં પણ અમે ઉપરનું જે બાંધકામ કરેલું હતું ત્યાં પણ અમે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલી કે ભાઈ ઉપરનું કામ જે છે તે ફાટી ગયેલું છે અત્યારે. ત્યારે એ લોકો એવું કીધું કે ભાઈ આને ત્યાં ઉખેડીને પાછું નવેસરથી કરવાનું છે બાંધકામ. માથેના ભાગમાં જે પાળી બાંધવામાં આવે છે એ છૂટી પડી ગઈ હતી. ગીર સોમનાથના જિલ્લા કલેક્ટરને આપ શું કહેવા માગો છો? તપાસ થવી જોઈએ? કલેક્ટર સાહેબશ્રીને તો અમારા પ્રત્યે અમે એવી રજૂઆત કરીએ છીએ કે હકીકતમાં જે આ ઘટના એ પીએચસી બને છે અહીંયા આવી તપાસ કરે, જે કાંઈ હોય તો જે કંઈ કાર્યવાહી કરવી પડે તો સાહેબશ્રી આવે અને જોઈ જાય તો વધારે સારું પડે, અનુકૂળ પડે ને.
સરપંચના પ્રતિનિધિનું કહેવું છે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અહીંયા પધારે, મુલાકાત લે, કારણ કે ભ્રષ્ટાચારની ગંધ છે તે અહીંયા ગીરગઢડા તાલુકાના ફુલકા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે ત્યાં જોવા મળી રહ્યું છે. કારણ કે અહીંયા જે સ્ટાઇલ ફિટિંગ કરવામાં આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક તે સ્ટાઇલ છે તે તૂટેલી જોવા મળી રહી છે. હવે ખબર પડશે આવનારા સમયમાં કે આ બિલ્ડિંગના બાંધકામ પાછળ ભ્રષ્ટાચાર છુપાયેલો છે, ગેરરીતિ થઈ છે કે નહીં. જો તપાસ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. મારું નામ જયવતસિંહ દીપસિંહ વાઘેલા. શું કહેશો તમે જે મુલાકાત લીધી આરોગ્ય કેન્દ્ર? અમે આમાં જોવા આવ્યા હતા તો એ મુલાકાતમાં કે ભાઈ પથ્થર નબળો છે, પછી લાદી પણ નબળી છે અને સેકન્ડ લાદી વાપરેલી છે, લાદી તૂટેલી છે. તૂટેલી છે, બધી લાદી તૂટેલી છે. કેટલી જગ્યા તૂટેલી છે? જાતજી બધા ઉપર ગયા તો ત્યાં પણ તૂટેલી છે અને નીચે પણ તૂટેલી છે બધે. શું લાગે આમાં ભ્રષ્ટાચાર થયો? હા, ભ્રષ્ટાચાર તો થયેલો જ છે. જે ઓલા છે એમાં પણ તૂટેલા છે. આ જે બારમાં ઓલા મૂકેલા છે ને, તમારે શું માનવું? અમારે તો આમાં આનું મુલાકાત તપાસ થવી જોઈએ. તપાસ થવી જોઈએ સારી.